વડોદરાના તાંદલજામાં એક વેપારીને 3 યુવકોએ લૂંટી લીધો। મોજશોખ માટે તે લબર મૂછાઓએ આ ચોરી કરી અને પોલીસે રાજસ્થાનના અજમેરથી આ ત્રણેયની ધરપકડ કરી। ત્યારે કેવી રીતે આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી, કેવી રીતે આ ત્રણેય યુવકોએ આ ચોરીને અંજામ આપ્યો, એ જુઓ આ ખાસ અહેવાલમાં। સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ગુજરાતના અન્ય મહાનગરોની સરખામણીએ ગંભીર ગુનાની ઘટનાઓ ઓછી નોંધાય છે। વળી જે થોડા ઘણા ગુના બને છે તે વડોદરા પોલીસના જાંબાજ જવાનો ઝડપી ઉકેલ લાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દે છે। શાંત ગણાતા વડોદરામાં 1 એપ્રિલે એક વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો। તાંદલજા વિસ્તારની તૈયાબા હાઇટમાં રહેતા વેપારી હુસેન સાહેરવાલા દિવસભરનો દુકાનો વકરો એકઠો કરી રાત્રે ઘર તરફ જઈ રહ્યા હતા। આ સમયમાં રાજા 4 રસ્તા નજીક એક 2 વ્હીલર પર આવેલા 3 લૂંટારાઓએ વેપારીને અટકાવ્યા। આ ઇસમોએ છરી બતાવીને વેપારી હુસેન સાહેરવાલાને જીવથી મારી નાખવાની ધમકી આપી અને તેની પાસે થેલામાં રહેલી અંદાજે 3.5 લાખ રૂપિયાની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચડાવી બંને ઇસમોને ફરાર થઈ ગયા છે। આ લૂંટની સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે ભોગ બનનાર વેપારી પ્રતિકાર કરવાનું વિચારે તે પહેલા 3 લૂંટારાઓ ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા। વડોદરા પોલીસના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં લૂંટમાં સામેલ 3 ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મળી। વડોદરા પોલીસે અયાન ઉર્ફે લાલા એઝાઝ શેખ, મિઝાન ખાન, મહેમૂદ ખાન અને આઝમ તલ્હા ભટ્ટીની ધરપકડ કરી છે। આ 3 લબર મૂછિયા લૂંટારૂ તાંદલજા વિસ્તારમાં જ રહેવાસી છે અને આ લૂંટારાઓ પાસેથી પોલીસે લૂંટની 1 લાખની રોકડ, સ્કૂટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ અને માર્ગદર્શન આપેલ જે આધારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી તથા હ્યુમન રિસોર્સથી માહિતી મેળવી અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરવામાં આવેલ। જે આધારે જેપી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે ઓળખી કાઢવામાં આવેલ માણસો જે છે એમાં એક મિઝાન મહેમૂદ ફારૂક ખાન તથા બીજા છે અયાન ઉર્ફે લાલા એજાજ હફીઝ શેખ અને ત્રીજા અજ્જત તલ્હાભાઈ અયુબભાઈ ભટ્ટી નાઓને ઝડપી પાડવામાં આવેલ અને તેમની પાસેથી રોકડા રૂપિયા 1,10,000 જેવો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને જે ફરિયાદીનો મોબાઈલ છે એ પણ રિકવર કરવામાં આવેલ છે। વડોદરા પોલીસે મોબાઈલ ફોનના ટેકનિકલ સર્વેલન્સ અને ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે ઝડપાયેલા આરોપીઓને લૂંટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી અને આ સમયે લૂંટારાઓએ ક્યાંકથી વેપારી હુસેન સાહેરવાલાનો પીછો શરૂ કર્યો અને ક્યાં લૂંટને અંજામ આપ્યો તે સહિતની વિગતો જણાવી। તો ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવાઓ પણ એકઠા કરવામાં આવ્યા છે। આ ઝડપાયેલા 3 લૂંટારાઓ માત્ર 19 વર્ષના છે। આ લૂંટારાઓએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માત્ર મોજશોખ પૂરા કરવા માટે થઈને ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે। કોઈ લૂંટ્યા? કેટલા લોકો હતા? 3 જણ। કયા રોડ પર? અચ્છા, કેટલા રૂપિયા હતા સાથે? ખબર નહીં। કઈથી પૈસા લઈને નીકળ્યો ને કઈ જતો હતો? 3 લૂંટારાઓ અયાન શેખ, મિઝાજ ખાન અને આઝાદ ભટ્ટી લૂંટ આચર્યા બાદ રાજસ્થાનના વિવિધ સ્થળોએ ફરવા માટે નીકળી ગયા હતા। જો કે વડોદરા પોલીસે સતત આરોપીઓની હેરફેર પર નજર રાખીને અંતે અજમેર ખાતેથી તમામને એક સાથે ઝડપી પાડ્યા હતા। આ લૂંટારાઓના 3 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરશે, જેમાં લૂંટના ગુનામાં અન્ય કોઈ ઇસમોની સામેલગીરી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવામાં આવશે। અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।